તહેવારો ચાલી રહ્યા છે તો રોજ ભગવાનને ભોગ ધરાવવા માટે કંઈક ને કંઈક મીઠાઈ તો બનાવશું જ. પણ જો તમને મીઠાઈ બનાવતા આવડતી નથી ને તો આ રેસીપી જરૂર ટ્રાય કરવા જેવી છે. નથી આમાં ચાસણી બનાવવાની કે પરફેક્ટ તાર લેવાના, એટલી બધી સરળ છે ને કે તમે આંખ બંધ કરીને પણ બનાવી શકશો. સાથે ઘરમાં જ રહેલી સામગ્રીથી ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી, સોફ્ટ, મોઢામાં મૂકતા તો ઓગળી જાય એવી થાય છે. મીઠાઈ બનાવી લીધા પછી તમે મનગમતો શેપ પણ આપી શકો છો. તમારે લાડુ, પેંડા કે મોદક વાળવા હોય તો એ રીતના પણ તમે તૈયાર કરી શકો છો. તો ચાલો મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં નોનસ્ટિક પેન લીધું છે, એમાં અડધો લીટર દૂધને ઉમેરી દઈશું. અહીં મેં ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે. આ વિડીયોમાં બધી જ સામગ્રી હું પરફેક્ટ માપ સાથે લઈ રહી છું, એટલે માપને ફોલો કરીને તમારે જો 500 ગ્રામ કિલો મીઠાઈ બનાવવી હોય ને તો તમે આસાનીથી બનાવી શકશો. હવે પેનને ગેસ ઉપર ચડાવીશું અને ગરમ કરીશું. દૂધ પણ સાથે ગરમ થવા લાગશે. સાથે આપણે બીજી સામગ્રી લેવાની છે કેસર. તો અહીંયા મેં 2 ચપટી જેવું કેસર લીધું છે. કેસરને હવે ગરમ દૂધમાં પલાળી દઈશું. અહીંયા આપણે અડધો લીટર દૂધ લીધું છે એટલે 2 મિનિટમાં જ વરાળ કાઢતું દૂધ ગરમ થઈ જશે. તો 2 ચમચી જેવું દૂધ કેસરમાં ઉમેરી દઈશું અને પલાળવા રાખી દઈશું. અહીંયા દૂધને હાઈ ફ્લેમ ઉપર જ ગરમ કરીશું. એક ઉફાળો આવી જાય પછી સતત આપણે એને ઉકાળતા રહેવાનું છે. અહીંયા લો ફ્લેમ નથી રાખવાની, હાઈ ફ્લેમ ઉપર જ ઉકાળતા રહેવાનું છે, એટલે દૂધનો કલર છે ને એકદમ સફેદ રહે. તો હાઈ ફ્લેમ ઉપર સતત ગરમ કરતાં ઉફાળા પણ આવતા રહેશે અને મલાઈ સાઈડમાં ચોંટતી જશે. તો એને ઉખેડીને દૂધમાં મિક્સ કરતા રહેવાનું છે. તો હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે પનીરની પણ તૈયારી કરી લઈએ. આ પેકેટમાં 200 ગ્રામ પનીર છે, પણ હું 100 ગ્રામ પનીરનો જ ઉપયોગ કરીશ. અહીંયા આપણે અડધો લીટર દૂધ લીધું છે તો એની સાથે 100 ગ્રામ જેવું પનીર લઈશું. આ પનીરને મિક્સરમાં પલ્સ મોડ ઉપર 1 કે 2 વખત ફેરવી લેવાનું, એટલે એકદમ દાણેદાર તૈયાર થઈ જાય. પણ આજે મારે લાઇટ નહોતી એટલે મિક્સર ચાલુ ન થયું, તો હું ઝીણી ખમણીથી ખમણી રહી છું. મિક્સરમાં કરો તો વધારે સ્મૂથ થશે, એટલે બેટર ઓપ્શન મિક્સર છે. જો મિક્સર ના હોય તો તમે ઝીણી ખમણીથી ખમણી શકો છો. તો બધું જ પનીર ખમણાઈ ગયું છે, સાથે દૂધ છે એ પણ ઉકળી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો અડધા લીટર દૂધ માટે આપણે મોટું નોનસ્ટિક પેન લીધું છે. સાથે જે મલાઈ ચોટે છે એને પણ દૂધમાં મિક્સ કરતા રહીશું. તો હાઈ ફ્લેમ ઉપર સતત દૂધને ઉકાળતા 1/3 જેવું દૂધ બાકી રહ્યું છે. અહીંયા દૂધનો કલર પણ સફેદ રહ્યો છે અને ઘટ પણ બની ગયું છે. તો હવે પનીરને સાથે ઉમેરી દઈશું. હવે મીઠાઈ એકદમ સોફ્ટ અને માવાવાળી બને ને એટલે સાથે 3 ચમચી જેવી દૂધની મલાઈ ઉમેરી દેવાની છે. એટલે મીઠાઈમાં માવો ઉમેરવાની પણ જરૂર નહીં પડે અને ઘી ઉમેરવાની પણ જરૂર નહીં પડે. મલાઈમાંથી જ ઘી અને માવો તૈયાર થઈ જશે. હજુ આ દૂધને ઉકાળવાનું છે, તો બધું જ મિક્સ કરીને ફરી હાઈ ફ્લેમ ઉપર સતત ચલાવતા રહીશું. 3 ચમચી જેવી મલાઈ નાખી છે એટલે દૂધ વધારે ઘાટું થશે અને માવો બનશે, સાથે ઘી પણ છૂટું પડતું જશે. એટલે અહીં માવો કે ઘી ઉમેરવાની જરૂર જ નહીં પડે અને આજુબાજુ જે મલાઈ ચોટે એને દૂધમાં મિક્સ કરતા રહીશું. હવે અહીં ખાંડને પણ ઉમેરી દઈશું. તો 3 ચમચી જેવી ખાંડ ઉમેરીશું. વધારે તમે મીઠું ખાતા હોય તો 4 ચમચી ઉમેરવી. સાથે કેસરવાળું દૂધ પણ ઉમેરીશું એટલે સરસ ફ્લેવર આવી જાય. થોડો ઇલાયચીનો પાવડર પણ ઉમેરીશું. તો 3 નંગ ઇલાયચીના દાણા કાઢી એનો ભૂકો કરી લીધો છે, તો એને પણ ઉમેરી દઈશું. તો સૌથી પહેલાં આપણે કેસરવાળું દૂધને મિક્સ કરી લઈએ. કેસરને ગરમ દૂધમાં પલાળ્યું એટલે સરસ કલર આવી ગયો છે. તો એકવાર બધું મિક્સ કરીને હવે એલચી પાવડર પણ ઉમેરી દઈશું. હવે આ મિશ્રણને સતત ચલાવતા જ રહેવાનું છે, એ પણ હાઈ ફ્લેમ ઉપર. જ્યાં સુધી મોઇસ્ચર ન ઉડે ત્યાં સુધી મિશ્રણને સતત ચલાવતા રહીશું. તો થોડી જ વારમાં અહીં ઘણું ખરું મોઇસ્ચર ઉડી ગયું છે. સતત ચલાવવાનું છે એટલે ફરી મિશ્રણ છે એ પેનને છોડવા પણ લાગશે અને ઘી છૂટું પડશે. તો ફાઇનલી હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. મિશ્રણને ચલાવીએ છીએ તો પેનને ચોટતું પણ નથી અને બધું ભેગું થતું રહે છે. વધારે મોઇસ્ચર કાઢવાની જરૂર નથી, કારણ કે નહીંતર છૂટું પડી જશે. તો બસ આવું ઢીલું હોય અને પેનને છોડી દે એટલે તરત જ ડીશમાં કાઢી લઈશું. તમે અહીં જોઈ શકો છો મિશ્રણનું ટેક્સચર છે ને એકદમ દાણેદાર રહ્યું છે. તો બસ હવે થોડું ઘણું ઠરી જાય પછી એમાંથી પેંડા વાળવા હોય તો પેંડા, લાડુ વાળવા હોય તો લાડુ અને મોદક વાળવા હોય તો મોદક પણ વાળી શકાય. મરજી તમારી છે. તો હું અહીં મલાઈ લાડુ વાળી રહી છું. હજુ આ મિશ્રણ થોડું ઘણું ગરમ જ છે. સાવ ઠરી જાય પછી નહીં વાળવાના, થોડું ઘણું ઠરી જાય પછી આપણે એને વાળી શકીએ. તો એકદમ નાના નાના લાડુ વાળી લઈશું. મિશ્રણ અત્યારે ગરમ છે ને એટલે તમને એવું લાગશે કે આમાં હજુ પાણીનો ભાગ છે, પણ એવું નહીં થાય. પણ થોડા ઘણા ઠરી જશે ને પછી સેટ થઈ જશે. તો જુઓ એકદમ સરસ દાણેદાર ટેક્સચર આવી ગયું છે, સાથે ઘી પણ છૂટું પડી ગયું છે એટલે હાથ પણ ઘીવાળા થઈ ગયા છે. અહીંયા આપણે અડધો લીટર દૂધ અને 100 ગ્રામ પનીરમાંથી 200 ગ્રામ લાડુ તૈયાર થશે. અત્યારે તમને ટેક્સચર છે એ વધારે દાણેદાર લાગી રહ્યું છે. તો ફરી એને હાથમાં આવી રીતના ફેરવી લઈશું એટલે એકદમ સરસ સ્મૂધ ટેક્સચર આવી જશે.
તો આવી રીતના આપણે બધા લાડુને તૈયાર કરી લેવાના છે અને સાથે ગાર્નિશ પણ કરી લઈશું. તો પલાળેલા કેસરમાં થોડો ફૂડ કલર ઉમેરી દીધો છે, ઓરેન્જ ફૂડ કલર, એનાથી લાડુને ગાર્નિશ કરી લઈશું. સાથે પિસ્તાની સ્લાઇસથી પણ સજાવીશું જેથી દેખાવ એકદમ સરસ લાગે. તો આટલી સામગ્રીમાંથી 200 ગ્રામ જેવા લાડુ તૈયાર થયા છે. હવે આ માપને ફોલો કરીને તમારે 500 કે કિલો લાડુ બનાવવા હોય ને તો બનાવી શકાય. હવે લાડુ વાળ્યા એને કલાક જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો લાડુ સરસ જામી ગયા છે. દેખાવ જ કેટલો સરસ આવ્યો છે. તમે આ લાડુ ઘરે બનાવો ને તો એકદમ સરસ રીતના તૈયાર થઈ જાય છે અને મોઢામાં મૂકતા તો ઓગળી જાય એવા થાય છે. તો જુઓ અહીં લાડુ જામી ગયા છે, સાથે સોફ્ટ પણ છે અને હાથમાં ચોટતા પણ નથી. એકદમ તાજા છે એટલે ખાવાની પણ મજા પડી જશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે મેં લાડુ વાળ્યા છે પણ મેં પહેલાં કીધું એમ તમે આમાંથી મોદક પણ બનાવી શકો છો. ગણેશ ચતુર્થી આવી રહી છે તો મોદકના મોલ્ડમાં ફિલિંગ ભરીને એકદમ સરસ મોદક તૈયાર થઈ જાય છે. સાથે મોદકને ગાર્નિશ પણ કરી લઈશું એટલે દેખાવ સરસ લાગે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ મીઠાઈની રેસીપી કેવી લાગી? તમે જરૂરથી ટ્રાય કરજો, એકદમ સરળ છે. રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.